કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલી ઉમરી પાસે એક ડમ્પર શિહોરીથી પાટણ તરફ જઈ રહ્યું હતું ત્યારે ડમ્પર ગાડી નંબર GJ05BX8357 ચાલક સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રેલવેએ નાળા નીચે ડિવાઈડર સાથે અથડાઈ હતી ત્યારે ડ્રાઈવર ઠાકોર પથુજી ઉદાજી ઉંમર વર્ષ 40 ભેમાળ તાલુકો દાતાને હાથે પગે ઈજા થતા 108 દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલ લાવવામાં આવેલ. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આગળ ખસેડાયા ત્યારે અકસ્માતને લઈને રેલવેનું એક ભાગનું નાળું બ્લોક થતા વાહન ચાલકો અવરજવરમાં ટ્રાફિકની સમસ્યા થવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ ઉમરી પાસે એક ડમ્પર ચાલકે ઉમરી રેલવે નાળા પાસે એક્સિડન્ટ થતા ડમ્પર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડમ્પર ચાલક દાતા તાલુકાના ભેમાળ ગામના પથુજી ઉદાજી ઠાકોર ઉંમર આશરે 40 વર્ષ અને અકસ્માત સર્જાયો અંગે હજુ સુધી કોઈ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નથી, પરંતુ પાટણ શિહોરી હાઈવે રોડ ઉપર અવારનવાર અકસ્માત યથાવત રહેવા પામ્યા છે. જો કે ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું શિહોરી સરકારી હોસ્પિટલ દ્વારા જાણવા મળેલ.